બોટાદમાં તળાવ કાંઠે 108 ફૂટ લાંબી સૂતેલા હનુમાનજી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય પ્રારંભ। 108 કુંડી યજ્ઞનો પ્રારંભ 3 દિવસ યોજાશે। વિવિધ ધાર્મિક કાર્યક્રમો। તારીખ 26 ઓક્ટોબર બોટાદ શહેરમાં ધાર્મિક ઉલ્લાસનો માહોલ છવાઈ ગયો છે, કારણ કે તળાવ કાંઠે સ્થાપિત 108 ફૂટ લાંબી સૂતેલા હનુમાનજીની વિશાળ મૂર્તિની પ્રતિષ્ઠા મહોત્સવ આજથી ભવ્ય રીતે શરૂ થયો છે। શહેરના પ્રસિદ્ધ રોકડિયા હનુમાનજી મંદિરના મહંત બાપુના માર્ગદર્શન હેઠળ આ વિશાળ હનુમાનજીની મૂર્તિ તળાવના કાંઠે નિર્માણ કરવામાં આવી છે। પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસ સુધી ધામધૂમપૂર્વક ઉજવાશે। આ મહોત્સવ અંતર્ગત 108 કુંડી મહાયજ્ઞ, મલકુસ્તી દાવ, શોભાયાત્રા, ભજન ધૂન તેમજ અન્ય અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આજથી શરૂ થયેલા કાર્યક્રમોમાં શહેર અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। ધાર્મિક માહોલમાં ભક્તિ, છઠ્ઠા અને શાંતિનો સંદેશ પ્રસરી રહ્યો છે। શહેરવાસીમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। અહેવાલ રોહિત આર જતાપરા। મનોહરભાઈ દામજીભાઈ માતરિયા, ચેરમેન એપીએમસી બોટાદ। આજે બોટાદ ખાતે તારીખ 26, 27 અને 28 રોકડિયા હનુમાનજીના મહંત શ્રી દ્વારા 108 સૂતા હનુમાનજીના પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયેલ છે, જેમાં સમગ્ર બોટાદની જનતાને ત્યાં પધારવા માટે બાપુ તરફથી હાર્દિક નિમંત્રણ છે। અને અમે પણ બોટાદ જિલ્લાની તમામ જનતાને વિનંતી કરીએ છીએ કે આ યજ્ઞનો લાભ લ્યો। 108 કુંડીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, મલકુસ્તી પણ થવાની છે અને ધાર્મિક કાર્યક્રમો પણ આ સનાતનને ઉજાગર કરવા માટેના 3 દિવસના કાર્યક્રમો છે। 3 દિવસ આવેલ જનતાને જમવા માટેની પણ બાપુ દ્વારા અને સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। તો બોટાદ જિલ્લાની તમામ ધર્મપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બાપુ વતી હું હાર્દિક નિમંત્રણ આપું છું। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।